માની લો કે તમે ડાયરાના સ્ટેજ ઉપર ફાકા ફોજદારી કરી, એ કથિત કલાકાર માટે કહું, એ ફાકા ફોજદારી કરી કે ભાઈ આપણે તલવારોની બાકાજીકી બોલાવી દેવાની હોય, ધોકા ઉલાળ નાખવાના હોય ને સ્વાભિમાન માટે લડી લેવાનું હોય. પહેલા તો તલવારો ઉડાડવાની જરૂરિયાત જે તે સમયે હતી, જ્યારે અંગ્રેજો હતા, જ્યારે મુગલો હતા, જ્યારે લડાઈઓ થતી. અત્યારે ભારતનું બંધારણ છે, જે રીતે આ મામલો છે મિત્રો ખૂબ જ એમ કીધો અગ્ર થઈને મિત્રો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આની અંદર મિત્રો દેવતભાઈ ખવડ હોય કે મિત્રો બિજરાજદાન ગઢવી, આ બંનેનું અત્યારે એમ કીધું ખુલ્લેઆમ ભાઈ જે રીતે માર્કેટની અંદર સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, આનાથી ભાઈ બંનેનું નામ નીચે કરશે નહીં કે ઉપર જશે. પરંતુ ભાઈઓ બંનેને મિત્રો મળીને ભાઈ સમાધાન કરીને આ મામલો પતાવી દેવો જોઈએ, કારણ કે મિત્રો બંને સારા એવા ગુજરાતના સાહિત્યકાર કલાકારો છે. ગુજરાતની અંદર કેવું સારું એવું નામ છે, છતાં મિત્રો વાત કીધો વિવાદ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ છે. તો ખાસ કરીને સૌથી પહેલાં તો આપણે આ વિડીયો બનાવી રહ્યા છો, આ મામલે મિત્રો વાત કીધો આપણે વિવાદને વધારવા નથી માંગતા, પરંતુ ભાઈઓ ખાસ કરીને સૌથી પહેલાં પૂરો થઈ જાય તે માટે મિત્રો આપણે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશું. બાકી વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.